જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુસ ફૂડ ક્યુઝિનમાં। આજે આપણે બનાવીશું સરગવાની સિંગનું શાક। સરગવાની સિંગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે। તે આપણી ઇમ્યુનિટી વધારે છે, તેમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર રહેલું છે, તે આપણા ગટ્સને બી હેલ્ધી રાખે છે। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। રેસીપી શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સરગવાની સિંગનું શાક બનાવવા માટે મેં અહીં સરગવાની સિંગ લઈ લીધેલી છે। તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સરગવાની સિંગને તાજી યુઝ કરવાની છે અને મીડિયમ પ્રમાણની હોય, બહુ જાડી એવી નહીં, મીડિયમ પ્રમાણની હોય તેવી સરગવાની સિંગ યુઝ કરવાની। તો હવે આ સરગવાની સિંગને આપણે 2 થી 3 ઇંચના સાઇઝમાં કટ કરી લઈએ। બધી સરગવાની સિંગને કટ કર્યા બાદ તેને આપણે પાણીથી બરાબર વોશ કરી લઈશું અને તેમાં વચ્ચે કટ આપીશું। કટ આપવાથી આપણી સરગવાની સિંગ ઝડપથી બફાઈ જાય છે અને વચ્ચેથી કાચી રહેતી નથી। હવે આ સરગવાની સિંગને મેં બાફવા માટે એક કઢાઈ લીધી છે। કઢાઈમાં મેં થોડું પાણી ઉકાળી લીધું છે અને તેની ઉપર એક કાણાવાળો વાડકો મૂકીને સરગવાની સિંગને હું બાફી લઉં છું। સરગવાની સિંગને તમે આ રીતે બાફશો તો તેનો એક ઓરિજિનલ ટેસ્ટ હોય તે જળવાઈ રહે છે અને તેના પોષક તત્વો પણ જળવાઈ રહે છે। જો તમે ડાયરેક્ટ પાણીમાં બાફશો ને તો એના પોષક તત્વો અને તેનો ટેસ્ટ બધું પાણીમાં જતું રહે છે। એટલે આ જ રીતે સરગવાની સિંગને બાફવાની છે। હવે ચાલો આપણે વઘાર કરી લઈએ। વઘાર માટે અહીં મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે। તેલમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું। જીરું થઈ ગયા બાદ તેમાં હું લીલું મરચું કટ કરેલું એડ કરું છું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ મેં અહીં 1 ટામેટાની ગ્રેવી બનાવેલી છે, તો 1 ટામેટાની ગ્રેવીને એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। ટામેટાને તેલમાં બરાબર સાતળવાનું છે। બરાબર સાતળી દીધા બાદ તેમાંથી તેલ છૂટું પડે અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બરાબર હલાવી લઈશું। હવે હું અહીં 1 ચમચી દહીંનો યુઝ કરું છું। જો તમારે દહીં એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ દહીં એડ કરવાથી તે શાક ક્રીમી બને છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હું અહીં 1 ચમચી મોળું દહીં એડ કરું છું અને તેને ગ્રેવીમાં મિક્સ કરી લઉં છું। ત્યારબાદ તેમાં હું 1 વાટકી ચવાણાનો જે ભૂકો હોય, આપણે નોર્મલ ઘરે જે ચવાણું ખાઈએ છીએ તેને મેં ક્રશ કરી લીધું છે, તે એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં હું 1 કપ જેટલું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઉં છું। હવે આ પાણીને બરાબર ઉકળવા દેવાનું છે। હવે તેમાં હું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું। તમે તમારી જરૂરિયાત મુજબ કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। આપણું પાણી બરાબર ઉકળી ગયું છે। ત્યારબાદ તેમાં જે આપણે સરગવાની સિંગો બાફી હતી તેને એડ કરી દઈશું। હવે સરગવાની સિંગ અને મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। મને અહીં રસો થોડો ઘટ્ટ લાગે છે એટલે હું થોડું અડધો કપ જેટલું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરું છું। તમે તમારી જરૂરિયાત મુજબ કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। હવે તેને 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે। અહીં તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે। ઉકાળવાથી જ તેનો મસાલાનો ટેસ્ટ સરગવાની સિંગમાં ભળશે અને સિંગો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે। અહીં તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે। ઉકાળવાથી જ તેનો મસાલાનો ટેસ્ટ સરગવાની સિંગમાં ભળશે અને સિંગો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે। અહીં તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે। ઉકાળવાથી જ તેનો મસાલાનો ટેસ્ટ સરગવાની સિંગમાં ભળશે અને સિંગો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે।
જો તમારા ઘરમાં કોઈ સરગવાની સિંગ ખાવાનું અવોઇડ કરતું હોય તો આ રીતે તમે શાક બનાવશો તો તે સરગવાના સિંગનું શાક ખાતા થઈ જશે. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્વાદનું સરગવાની સિંગનું શાક. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું છે ને. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.